મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ, જય જગન્નાથ. સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા 9. એમાં એવું છે કે તમને આજે એટલે કે કાલનો વ્લોગ નહીં મળે. કાલે મેં શૂટ નહોતું કર્યું, સન્ડે હતો ને, તો આજે એક ટ્રાય કરું કે રજા રાખું, પણ મને ન મજા આવી. કાલે મેં રજા રાખી ને તો આઈ હોપ્સ કે તમને તો મજા નહીં જ આવી, પણ મને ન આવી. કાલે મને તમારી સાથે જોડાણી નહીં ને એટલે, પણ આજે હું ફરીથી આવી ગઈ છું તમને મળે. વાહ ભાભી જો અહીંયા કચરું કાઢી રહ્યા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સુપ્રભાત સાથે આજનો સુવિચાર. કોઈકના સુખમાં આપણું સુખને જોવું, કોઈકની સમૃદ્ધિમાં આપણો વિકાસ જોવો, એ આપણી નજરનો વિકાસ છે. હા મમ્મી, દ્રષ્ટિનો વિકાસ છે. સરસ. નજરનો વિકાસ શું નહીં કીધું. તો મમ્મી આ શું કરે છે ને એ આજે તમને જણાવશે. આ છે લીંબુ જ્યુસ જે બનાવીને આપણે લીંબુનું શરબત, એનો પાવડર છે. કે આ લીંબુ નીચવી અને એમાં ખાંડ મિક્સ કરી દેવાની અને પછી પંખા નીચે સૂકવવા મૂકી દેવાની. કોરી થઈ જાય ને ખાંડ જેવી ખાંડ થઈ જાય ને પછી એને મિક્સરમાં પીસી નાખવાની, ડબ્બો ભરી લેવાનો. પછી ક્યારેય પણ શરબત બનાવવું હોય ને તો ખાંડ ઓગાળવાની ને રાહ જોવી ન પડે. 2 ચમચી એક ગ્લાસમાં નાખી દો, જેવડો ગ્લાસ, એટલે થોડું મીઠું નાખી દો એટલે શરબત તૈયાર. આવી જો ખાંડ આવી રીતની થઈ જાવી જોઈએ. આ લીંબુ નાખીને પાવડર બનાવેલો છે. લીંબુનો રસ કાઢ્યો અને એમાં જ્યાં સુધી લીંબુનો રસ હોય ને ખાંડ હમાય ને એટલી રીતના કરવું. પણ જોજો થોડાક રસમાં ખાંડ જાજી હમાય. 5 થી 7 લીંબુ હશે ને તોય તમારે 500 ગ્રામ જેવી ખાંડ સમાઈ જશે. એથી વધારે તોય ના નહીં. એટલે ધ્યાન રાખવું. માપનું ધ્યાન રાખવું. પેલા 2 લીંબુથી શરૂ કરજો. હા, એટલે ટ્રાય કરવાની હોય ને ત્યારે 2 લીંબુથી કરવાની. લીંબુના રસમાં જેટલી ખાંડ હમાય ને એટલો પાવડર કરીને અને પંખા નીચે સૂકવવું અને સૂકવીને પછી ખાંડ જેવી ખાંડ થઈ જાય એટલે આવી રીતના પાવડર જ કરે છે. અને આપણે છે ને રિસ્પોન્સ અમને બહુ સરસ મળ્યો. જે મનસ્વી ફેશનના શોરૂમમાં છે, તો તમે બધા બાકી હોય તો ચોક્કસ એક વખત વિઝિટ કરવા આવજો. અને આપણે નવું લાવવાનું ટ્રાય કરશું જ, અને અમારી ટ્રાય ચાલુ જ છે. હજી આજે નવો માલ આવવાનો છે. આવી રીતના કન્ટિન્યુ ચાલુ જ રહેશે. તો તમે એક વખત ચેતુ મેકઓવર અને મનસ્વી ફેશનમાં મુલાકાત લેવા જરૂર ને જરૂર આવજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને મનસ્વી ફેશન, ચેતુ મેકઓવર અને ઘરનું બધું જ તમને મળતું રહે. અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને પ્રિયાંશ જો આ કાલે હયાંશના શૂઝ નવા આવ્યા છે શોપિંગ થઈને, તો ભાઈ પહેરે કે ન પહેરે એમાં એવું છે. હયાંશ ટ્યુશનમાં ગયો છે ને એટલે પ્રિયાંશે ચાલુ કરી દીધું છે એના શૂઝ પહેરવાનું. ગમે છે પીયું તને? બતાય તો દે તો પીયું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. તું બોલ તો ખરા પેલા મમ્મી. તું પેલા બોલ પછી કર દઉં લે. તો અહીંયા જો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, એકા મોર્નિંગ. તો કેમ એમ ન કરાય? પહેરી લે, તું ઊભો થઈ જાય. હા, બહુ ગઈમાં તને પીયું? બસ હવે ઓલું પહેરી લે. હાલો જો હવે અત્યાર સુધી તો કોઈ દી કોઈના મોટા શૂઝ કે ચપ્પલ પહેરતો નહોતો, પણ કાલનો દીદીના ને ભાઈના ને શૂઝ ની પહેરો. હાલો અહીંયા કિચનમાં બાને બતાય. મમ્મી, ભાભી જોઈ શકો છો શૂઝની ટ્રાયલ હાલે છે. આમ જો મમ્મી હલાતું નથી. આવો. मेरा जूता है जापानी, एक पुतलून इंडिया चड्डी इंग्लिस्तानी. શરમ આવી નીકળો નહીં ને એટલે કાલે મનસ્વી ચપ્પલ ગોતતી હતી. અહીંયા પડ્યા હતા ને, ફેંકવી દીધા. ત્યાં પડ્યા હતા ને, એ કોણ હતું ખબર? આ પહેરીને અંદર આવ્યો હતો. આ મનસ્વીના ચપ્પલ પહેર્યા પછી અંદર રૂમમાં આવ્યો. એ બધું કરશે, બધા ચંપલ ટ્રાય કરશે. હા, પહેરે છે પછી છે ને મૂકી દે અને બધાની ટ્રાય ચાલુ રાખે. અને ગમે ત્યાં મૂકી એટલે પછી બીજા ફલકો કે મમ્મી મનુ કેમ બહાર જવું હતું ને ત્યારે કે મમ્મી કે મારા ચપ્પલ ક્યાં ગયા? મેં તો પહેર્યા જ નથી. પણ મને યાદ ના આવ્યું કે પ્રિયાંશ પહેરીને ફરતો હતો. બપોરે પ્રિયાંશ પહેરીને ફરતો હતો. હવે તાર કોના પહેરવા ચપ્પલ? તાર લેવા જ પીયું? મોટા મમ્મી ટાટા નો લઈ ગયા ને કેતો એને જો ઊંઘ આવતી હોય એવું લાગે. જો મોટા મમ્મી ટાટા ગયા કેતો મોટી ગાડીમાં. અમે જાતા કે
હું તું દાદુ ને બા ગયા તા કેમ મોટી મમ્મી ને પછી આઈસ્ક્રીમ ખાધો કેમ મોટી મમ્મી ને કે કોની ઘરે ગયા તા આપણે રુદ્રા અંકલ ની ઘરે ગયા તા કે મારે આવે છે આજે અત્યારે મમ્મી આવે ઈ તો લે આળસ થોડી કે તેડેવી પડે અને અત્યારમાં મરચા લગભગ આ ડીશ ભરીને કર્યા હતા પૂરા થઈ ગયા મમ્મી એક મરચું વૈધું છે કે બેન તમારે ભાભી પછી તો ડીશ ભરી કરવા લાગ્યા કે જીરા કર્યા હતા ને એક મરચાના 2 મરચા કરી ઝાઝા ન લાગે બરાબર અને આમ થાય મોળા છે મોળા છે એટલે મજા મને તો મોળું મરચું જ મને ભાવે મોળું મરચું ન ભાવે મને મોળું જ ભાવે એટલે એમ લાગે ને કે મરચું ખાધું આપણે ફાફડી ટેસ્ટ જ ન આવે મોળા મરચામાં એમ થાય કાકડી ખાતા હોય એવું લાગે કાંઈ નહીં ચાલો હવે અમે કામ કરીને ફ્રી થઈ જાવી હમણાં કસ્ટમર આવતા ને ચાલુ થઈ જાય ને એ પહેલાં જ અમે ફ્રી થઈ જઈએ પણ ટાઈમ થઈ ગયો છે 1 વાગ્યાનો અને ભાત કાંદા બટેકાનું શાક ને બધું તૈયાર થઈ ગયું છે ચોળી બટેકાનું શાક ક્યાં છે દેખાતો નથી. આ રહ્યું. જો અમારા એમાં ઘરે થોડી આટલું સાઈડ આમ વહી ગઈ પપ્પાએ આટલું લઈ લીધું છે પપ્પાને વધારે ભાવે પપ્પા વધારે ભાવે ને બપોરે શાક હાલે બપોરે શાક. આજે થોડીક શાંતિ છે એટલે તમારી સાથે હું મળ્યો એટલે આજે થોડીક શાંતિ છે બપોર પછી હજી કામ છે થોડા ઘણા બહુ પણ બધા તમને છે રેશું આજે થોડા મળતા ઘણા રહેશું. નહીં બહુ બધા કામ છે એટલે એવું આપણે કામ તો પૂરું થાય એમ જ નથી પણ અમે તમને મળતા જ રહીશું એવું કઈ નથી કે કામ હશે તમને નહીં મળે કામ સાથે આપણે મળીશું. મને સાથે સાથે મમ્મીનો એવું હોય તો સુવિચાર થોડીક help કરાવવા મમ્મીનો આવતું સુવિચાર જ. આજે હવે મિસ થઈ જાય છે મારે હવે બ્લોગ જોઈને મારે લેવા પડે છે સુવિચાર ના હું તો લઈ લઉં છું મોર્નિંગ માં તું શું લઈ લેજે મારે બ્લોગ જોવા પડે છે અચ્છા તો જોવા જ પડે અને ને તો. કાલે બ્લોગ નહોતો આવ્યો એની માટે સોરી કેમ કે એક દિવસની રજા રાખી હતી રવિવારની એટલે ખાસ કરીને ઈ ધ્યાનમાં લેજો ભાભી ના ખબરમાં મેં કીધું આ કુર્તી કેમ મેં કીધું આ પેલી કુર્તી આ ને મેં કીધું પેન્ટ બીજું ને. તો એમાં મને હું ભાભીએ હું બતાવ્યું કહું. રીઝન કહું તને બોલી કે પીળી પટ્ટી છે ને કે મેચિંગ થાય જો. મેચિંગ જ છે મેં પણ કીધું આને ડિઝાઇનર કલેક્શન કહેવાય મેં કીધું એમ. આ કલેક્શન નવું છે નવું એવું કેમ? collection. એમાં હું નવું કામ કલેક્શન બને ભાભીને છે ને પેન્ટ ઓછા ગમે અને આની જે પેન્ટ આવ્યું હોય ને આમ કમ્ફર્ટેબલ રનિંગમાં પછી આવે ને કુર્તી તો પેન્ટ નીકળી જાય ને લેગીસ આવી જાય 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 રનિંગમાં રનિંગ આવી જાય ને ના. પાછું. એટલે રનિંગના કપડા અલગ હોય લગ્ન પ્રસંગમાં જવાના અલગ હોય અને આપણે રક્ષાબંધનનું સ્પેશિયલ કલેક્શન લઈને આવી ગયા છે તમે અત્યારે રીલ્સ જોઈ રહ્યા છો બધી નવી નવી તો તમે લોકો જલ્દી ફટાફટ અમારી ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપમાં જે સ્ટોરી હોય એ જોજો અને તમે ત્યાંથી છે ને ઓર્ડર કરી શકો છો તમારા ઘરે પહોંચી જશે એક મારું કાર્ડ સાથે પહોંચશે તમારું ચલો ભાભી બીજું કઈ નવીનમાં કહેવાનું નવીનમાં કાંઈ નહીં હમણાં બતાવીએ તમને રીલ્સમાં નવું કલેક્શન બધું રક્ષાબંધનનું સ્પેશિયલ ઓકે તો તમે રીલ્સ જોતા રહેજો એવું કહેવાનું છે અને અમે જમી લઈએ થોડું સાંજના 6 વાગી ગયા ને આપણે ટાઈમ પૂરો થઈ ગયો પણ આજે જો ભાભીએ જો ઉધરસ આવે ઉધરસ ન ખાય ખાવાનું શીખાવ ને પાલક છે મેથી છે મરચા છે ઉધરસ તો ખાવી પડે કઈ રોકાય છે તો આજે પપ્પાની ફેવરિટ વસ્તુ બનવાની છે કા પપ્પા બધું આપણું ફેવરિટ જ છે અને બાજરાનો રોટલો ને શાક ને હોય ને હમ, તોય તે હાલે આપણું ફેવરિટ જ કહેવાય પીઝા હાલે ને બધું હાલે કહેજો પપ્પા એમ નહીં તા કોણ લાવ્યું સામાન કોની ઈચ્છાથી બને તા પપ્પાની તો મહેમાન છે એટલે મહેમાન તો પછી બન્યા મહેમાન પછી બન્યા પેલા પપ્પાની ઈચ્છા હતી કે ભજીયા ખાવા છે હા, અને મહેમાનમાં છે મારે તો મામા. આમળિયા ખાવા હતા. મારા મામા આશીષના મામા હમ, તમારા મામા મારા છે મામા. હા, તમારા મામા અને માસા માસી હું તો મામાનું ભૂલાઈ માસા ને ગયું. માસી નથી માસા છે માસા એક જ છે હા એમ થોડા ક્યારે આવે. આવે ફોન તો કર ફોન કરો જો એક ફોન કર હયું ફોન લાવી તો બટા 1 મિનિટ ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને ભજીયા બનાવવાના છે સ્પેશિયલ પાર્થભાઈ જે આપ- અયો લાઈ તો ફોન પપ્પા તમે ઘડી કમો ને 5 ઘડીક મિનિટ કોને ક્યું ને આપે છે તમે શાંતિ રાખો તો ભજીયા છે ને પાર્થભાઈ બનાવવાના આપણે જે ફાર્મ હાઉસ છે મારા દેરે બનાવ્યા હતા ને એ બનાવવાના છે સ્પેશિયલ ભજીયા પાલક પૂરી અને મરચાની ચકડી તમને બતાવશો અમે લાઈવ પાલક પૂરી હા પાલક પૂરી ઈ પપ્પા કઈ આખા જો. પાંદડાની આખા પાંદડાની પાલક પૂરી અને કુંભણિયા ને કુંભળી હા અને આ પેલા હતા મેથી ગોટિયાનો પ્રોગ્રામ મેથી ગોટા મેથી ગોટિયા જ કહેવાય ઈ ગોટા ગોટિયા આ ભાજી હારી ને કાણા કાણા હોય છે પછી કેન્સલ રહી અને આપણે ગયો છે હવે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ અને મરચાની ચકડી
જોવી ગેસ્ટ ક્યારે આવવાના છે, કારણ કે પપ્પા છે ને આતુર છે ગેસ્ટને આશીષ બોલાવવા. ફોન કરો ને માસા. જો ગેસ્ટ આવતા નથી અને પપ્પા વાટ જોવે છે. હવે ભાઈ મારા માસા. ચોખવટ કરજો, નકર કયા માસાનો ફોન જશે. તો ભજીયા આપણી ઘરે બનવાના છે અને ભજીયા છે ને પાર્થ સ્પેશિયલ બનાવવા આવ્યો છે. તમે આમ આવું છે જોયો હશે. હા, જોયું હશે પણ અહીંયા બાટલાનું જોયું કે બાટલો હા? પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો એ જોયું હતું. બાકી ભજીયા બનાવતા તે ન જોયું. જ્યારે એમાં એવું તો આ અમારા પાર્થભાઈના સ્પેશિયલ ભજીયા. આવો ભાઈ, સ્પેશિયલ ભજીયા. અમે સ્પેશિયલ ભજીયા ખાવા માટે અને સ્પેશિયલ ભજીયા બનાવવા માટે. પાલકપુરી એક નંબર પાલકપુરી બનાવે છે. રેશુ તમને બતાવી શકશે તો બતાવશે. જો આ પાલક છે એ આખી પાલક બહુ જોરદાર બનાવે છે અને બહુ ખાવાની મજા આવે. આપણા સબસ્ક્રાઇબરોની ડિમાન્ડ હશે પાર્થભાઈ ખવડાવશે હોતન. એમ હે પાર્થ ખવડાવીશ તો વાંધો નહીં ભાઈ. તો તમને લોકોને મળી જવાના છે. અને જો ભાભી શું કરે છે ને જોઈએ. આ ભાભીએ કંઈ કામ જ નથી કર્યું. આખો દી આટા જ માર્યા, આમથી આમ આમથી આમ. મને આટા મારવા બહુ જ ગમે. એમ નહીં, તમે કંઈ કામ ન કરતા હોય ને તો સબસ્ક્રાઈબરોને મજા ન આવે. સમજ્યા? એને એમ લાગે ભાભી કામ નથી કરતા એવું લાગે. આશીર્વાદ છે. અત્યારે આપણા ઘરે આવી ગયા છે રમેશ દાદા. કેમ છે? જય શ્રી કૃષ્ણ રમેશ દાદા. આ છે મારા ભાભીના પપ્પા છે. તમે લોકો કેટલા દિવસથી પૂછતા હતા ને કે એમના ઘરના કોઈ દેખાતું નથી, તો જો આ અહીંયા લાઈવ પ્રૂફ બતાવી રહ્યો છું. કેમ છે? મજામાં ને એકદમ? શું ચાલે છે? હા, અમારા ભાભીના માસા છે એ પણ કહી દો તમને સાથે સાથે. એટલે આવી રીતના છે, મહેમાન ઘરે આવી ગયા છે. એટલે મામા પણ આવવાના છે આજે. ઘણા બધા લોકો આવવાના છે પર્સન. તો આજે ભજીયાનો પ્રોગ્રામ છે ઘરે. તો તમારી ઘરે શું બનવાનું છે એ અમને છે ને કોમેન્ટમાં કહેજો કે તમારી ઘરે શું બનવાનું છે. જો અહીંયા પાલકની પૂરી બનવા માંડી છે, બધાની ફેવરિટ. કેટલી જેને પહેલી વાર ચાખી ને એને ફેવરિટ. મેં નથી ચાખી. નથી ચાખી? સાચો ને તમે ફામે આવું છે નહોતા ને, ફામે બનાવી હતી, બહુ મજા આવી ગઈ હતી. અત્યારે બધા તૂટી પડ્યા છે, ત્યાં જગ્યા નથી, બધા જમવા બેસી ગયા છે. તો આ સેજ ઉતાવળ રાખો ને પાછળ. હરેકનો જવાબ આ જ હોય, ઉતાવળ રાખવાનું કેવી ને, એટલે એ પછી ગમે ઈ બનાવતું હોય. ને અહીંયા પાલકપુરી તૈયાર થઈ ગઈ છે. એની માથે ચાટ મસાલો ભભરાવીને આલો દઈ દો. અને ચકરી તીખી નથી, હાવ મોળી છે. શું તઈ બહુ ભૂખ લાગી તો મને ખાવશો ખાધો તો. એટલે જમવા બેસી ગયા છે. જો હું મામી ને મમ્મી ખુશી જો કેવા લાગે. કેવા લાગ્યા મામી? બહુ સરસ લાગ્યો. બહુ સરસ લાગ્યા ને. અને આ તમે ભજીયા ખાધા છે કે નહીં તમે છે ને કોમેન્ટમાં કહેજો. તો મમ્મી કેવા લાગ્યા ભજીયા? એમાં કઈ ઘટે. તમારો પાર્થ બનાવતો હોય ને એમાં કઈ ઘટે નહીં. હા, પાથો. પાર્થો. હા, મારી મમ્મીનો પછી પાર્થો થાય. એટલે 5 વાર ન સારું લાગે. પાર્થનું સારું લાગે. અમારા પાર્થભાઈ લાગે. તમારે પાર્થભાઈ ભાઈનું કીધું ના ભાઈ કેવા મળ્યા. કોઈ દી કહેતું નથી. ના ના હો. ના, ના. પાર્થ કહેશે. કોણ ભાઈ કે. ભાઈ તો બધા પાર્થભાઈ જ થાય ને, બધા દેવર એના શું થાય? પાર્થ થાય. એમ જેવડા નાના નાના હા. હા જો ભાઈ, આપણને કાંઈ રસોઈ બનાવતા થોડુંક ઓછું ફાવે, પણ રસોઈ બનાવતા નથી આવડતું, પણ આને ભજીયા બનાવતા બહુ સારું આવડે. હે પાર્થ? જો તમે ખાલી મંચુરિયમ આવડે એમ? શરમ આવે છે એટલે કાંઈ બોલતો નહીં. એને એમ લાગે છે કે ભાઈ શેફ બનવું તારે ભાઈ. હા કેમ છો? આપણે ચાલુ કરી દઈએ. તો અત્યારે વાગી ગયા 10 અને તમને એમ થતું છે કે 10 વાગે હું મળે, પણ ગેસ્ટ હજુ ગયા છે, એટલે કે મામા ને મામી ને હજુ ગયા. અને ફ્રી થઈને અને અમે બેઠા. હે તો અહીંયા સોફે સૂઈ ગયા છે. હું થાકી ગયો છું એટલે હવે હું કાંઈ વાત કરી શકું એવા મૂડમાં નથી. ઓહો. એટલે તમને લોકોને બધાને જો અત્યારે હું જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર. અને આજે વાત કરું ને તો એટલો બધો એમ કેમ થાકી ગયો હું તમને કહું. મારી પાસે કામ કાંઈ નહોતું. કામ તો રેશુ ને ભાભી બે કરી નાખે છે, પરંતુ થાક એમ લાગ્યો છે કેમ કે હું કદાચ આજે 12 કલાક મોબાઈલમાં છું. એટલી બધી ઇન્ક્વાયરીઓ, એટલી બધી જવાબ આપીને, અને પ્લીઝ યાર કૃપયા કરીને જે વ્લોગ જોઈને આવે છે ને, ખાસ કરીને યાર નંબર ઉપર છે ને મેસેજ કરો. જે બી જોતું હોય તમને મળી જશે, પણ જે આપણે નંબર આપેલો છે પર્ટિક્યુલર એમાં ફોન કરો. યાર વાટ લગાડી દીધી છે આજે તમારી એવું ગણો ને તો. અરે મતલબ સારું, બહુ જ અમને કામ છે. રિસ્પોન્સ સારો મળે છે. અને આજે દિવસ તો ત્રીજો થયો છે, અમારી મનસ્વી ફેશનનો ત્રીજો દિવસ થયો છે. અને હરખની વાત ના કરું કેમ કે આપણે બધું પૂરું થઈ ગયું છે. એટલે મનસ્વી ફેશનમાં માલ પૂરો થઈ ગયો. કાલે ભરવા જ આવવાનો છે બધો, મતલબ નવો માલ આવવાનો છે એવી રીતે છે.
તો ચાલો હવે કાલે મળીશું નવી સવાર સાથે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. જો અત્યારે આ પાર્સલ દેવાના છે. જો આ બે અત્યારે કુર્તી છે, અત્યારે લેવા આવે છે. જો ફોન આવ્યો એમનો હા. કે તમે નીચે અંબાઈ જાઓ કે પૈસા બધું ટ્રાન્સફર કરી દીધું છે એ લોકોએ, અને ઈ કે અમારે સાંજે લઈ જશે. અત્યારે આટલા વાગે ડિલિવરી કરું છું. 11:30 વાગ્યા છે. તો ચાલો મળીએ.